બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ 25 વારિયા વિસ્તારના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત। 25 વારિયા વિસ્તારોમાં મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો। બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલા 25 વારિયા વિસ્તારમાં વસતા 200થી વધુ પરિવારો દાયકાઓથી પીવાલાયક પાણી, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। સરકારે 504 પ્લોટ ફાળવ્યા હોવા છતાં સ્થાનિકોને જીવન જરૂરી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો। અને આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ છે। સ્થાનિકોને પીવા અને વાપરવા માટે પાણીના ટાંકા ₹600માં ખરીદવા પડે છે, જે આર્થિક બોજ વધારી રહ્યો છે। ત્યારે આજે વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડીને વિરોધ દર્શાવ્યો હતો અને મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને દરરોજ પાણીની વ્યવસ્થા કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। બિસ્માર રસ્તા અને અંધારપટ પાણી ઉપરાંત વિસ્તારના રસ્તાઓ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે રોગચાળાનો ભય રહે છે।